અને હવે વાત કરવી છે શિક્ષણની। ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, છેવાડાનો વ્યક્તિ પણ ભણી ગણી અને મોટો માણસ બને એવા સપના જોવાની વાતો કરવામાં આવે છે ને એવા સપના બતાવવામાં પણ આવે છે, પણ એ સપના પૂરા કેવી રીતે થશે? જે આદિવાસી વિસ્તારમાં તમે જાઓ તો રોડ રસ્તા નથી, પ્રસૂતાને ક્યારેક જોડીમાં લઈ જવી પડે છે, ક્યારેક કોઈ પ્રસૂતા એને ચાલીને 4-4 કિલોમીટર જવું પડતું હોય છે। ને હવે બીજી એક વાત સામે આવી છે કે શિક્ષણ વિભાગની બેદરકારીના આક્ષેપ થઈ રહ્યા છે। 14 આદિવાસી કુમાર અને કન્યા છાત્રાલય બંધ કરી દેવામાં આવ્યા છે અને કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જિલ્લા પંચાયત હસ્તકની 14 જેટલી સરકારી કુમાર અને કન્યા છાત્રાલયો આજે બંધ પડી છે અને એમાં એ બંધ થવા પાછળ જિલ્લા પંચાયતની ઘોર બેદરકારી કહી શકાય। સાપુતારાની વાત કરો તો હવે આજે જઈને જોશો તો કરોડોનો ડોમ બની રહ્યો છે, એના માટે સરકાર પાસે પૈસા છે, પરંતુ મારા ડાંગના આદિવાસી બાળકો 700થી વધુ બાળકો આજે રજૂડી પડ્યા છે, એ લોકોના શિક્ષણનો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થઈ ગયો છે। તો તેના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને હવે જો આ સમસ્યાનો સુખદ નિરાકરણ ના આવે તો આવનારા 15 દિવસ પછી ડાંગ જિલ્લા પંચાયત અને શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધી કરવાનું એલાન આજે અમે